નમસ્કાર, માર્કેટ એપમાં આપનું સ્વાગત છે. હું છું વિરાટ સરવૈયા. આજે એક્સપર્ટ્સ પાસેથી દર્શકોના જવાબ મેળવીએ તે પહેલા માર્કેટ્સ પર નજર કરીએ. તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સારાવાઈ ગેઇન્સ જોવા મળી રહ્યા છે. 633 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સમાં કામકાજ છે. ઓલમોસ્ટ 0.3% તેજી જોવા મળી રહી છે. નિફ્ટીમાં આપ જોશો 190 પોઈન્ટનો વધારો છે. 7180ના લેવલની આસપાસ કામકાજ છે. બેંક નિફ્ટીમાં પણ સારો આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યો છે. 390 પોઈન્ટના વધારા સાથે 14333ના લેવલ્સ બેંક નિફ્ટી બતાવી રહ્યું છે. અને મિડ કેપ લેવલ ઇન્ડાઇસીસ લેવલ પર પણ સારી એવી ખરીદારીનો માહોલ છે. ઓલમોસ્ટ 0.2%ની તેજી છે. 217 પોઈન્ટના વધારા સાથે કામકાજ છે. અક્રોસ ધ બોર્ડ આપણે કહી શકીએ કે સારો એવો મોમેન્ટમ બજેટ પછી જોવા મળી રહ્યો છે. માર્કેટ બ્રેક પર સૌપ્રથમ નજર કરવી જોઈએ. ઇન્ટરેસ્ટિંગ છે. ઓલમોસ્ટ 1300 શેર્સ છે ત્યાં આપણે કહી શકીએ ખરીદારી તરફના સંકેત આવી રહ્યા છે. જ્યારે 200 શેર્સમાં એક ઘટાડા તરફી મુવમેન્ટ માર્કેટ બ્રેથ આપણને અત્યારે બતાવી રહ્યું છે. ખાસો એક પોઝિટિવ કહી શકાય જે પ્રમાણે માર્કેટનો આઉટલુક ચાલી રહ્યો છે. સાથે જ આપણે નજર કરવી જોઈએ નિફ્ટીના સ્ટોક્સ પર. કહી શકાય સારો એવો મોમેન્ટમ છે. ખાસ કરીને આઈટીસી પહેલાં આઈટીસીમાં આપણે જોઈએ બજેટ પહેલાં ખાસું એક દબાણ આવ્યું, પણ આજે ઓલમોસ્ટ 10%ના ગેઇન સાથે કામકાજ છે. સાથે જ આઈસીઆઈસીઆઈ બેંક, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, ભારતી ઇન્ફ્રાટેલ જેવી ટેક મહિન્દ્રા જેવી કંપનીઝ છે સારા ગેઇન સાથે આગળ વધી રહી છે અને ખાસો એવો સપોર્ટ આ કંપનીઝ આપણને આવતી જોવા મળી રહી છે. આપણે કહી શકીએ દબાણ સાથે જે કહી શકાય જોવા મળી રહ્યું છે જે ખાસ કરીને ઓએનજીસી છે. ગઈકાલના 10%ના ઘટાડા બાદ પણ આજે પણ 2%નું દબાણ જોવા મળી રહ્યું છે. સાથે જ એચયુએલ, ડોક્ટર રેડ્ડીઝ લેબ અને એચડીએફસી અને ઇનફેક્ટ આ માત્ર 4 કાઉન્ટર્સ છે જે નિફ્ટીમાં એક રેડ ઝોનમાં કહી શકાય. બાકી જે 46 કાઉન્ટર્સ છે ત્યાં ઓલમોસ્ટ એક સારા એવા ગેઇન સાથે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અને આ સાથે જ બીજા કેટલાક મિડ કેપ લેવલના સ્ટોક્સ પર પણ નજર કરીએ. ખાસ કરીને આઈડીબીઆઈ બેંકના કાઉન્ટર પર એક નજર રાખવી જોઈએ. સારા પોઝિટિવ માહોલ જોવા મળી રહ્યો છે. સારા વોલ્યુમ સાથે બઝિંગ છે. અત્યારે 2%ના ગેઇન્સ આપણને જોવા મળી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ છે અને વાતચીત ચાલી રહી છે. કશે ને કશે કદાચ QIP અથવા કહી શકાય એક ગવર્મેન્ટે જે કહી શકાય ઇન્ડિકેશન્સ આપ્યા છે કે તેઓ પોતાનો સ્ટેક છે તે 50%થી નીચે એક લાવતો જોવા મળી શકે છે. તો જોવાનું રહેશે કયા પ્રાઇસ પર આજે QIP આવે છે તો આવતું જોવા મળશે. કારણ કે જ્યારે અર્નિંગ્સ કોલ હતો ત્યારે મેનેજમેન્ટે જણાવ્યું હતું કે કરંટ લેવલ્સ પર તેઓ કમ્ફર્ટેબલ નથી. તો કહી શકાય ખાસું એક ઇમ્પોર્ટન્ટ છે તે આઈડીબીઆઈ માટે જોવું. અને ત્યારે જ CNBC બજારના એક્ઝિક્યુટિવ એડિટર પ્રદીપ પંડ્યાએ મોર્ગન સ્ટેનલી ઇન્ડિયાના MD રિધમ દેસાઈ સાથે બજેટ પર ચર્ચા કરી હતી. ત્યારે રિધમ દેસાઈનું માનવું છે કે ગઈકાલે રજૂ થયેલું બજેટ ઘણું સારું છે અને બજેટમાં પોઝિટિવ બાબતો વધુ હોવાથી માર્કેટ સંતુલિત રહ્યું છે. વધુમાં રિધમ દેસાઈનું માનવું છે કે બજારમાં FIIની વેચવાલી અટકવાની આશા છે. બજેટની સાથે સાથે આપણે માર્કેટમાં જે મોટી વધઘટ જોઈ, કદાચ બજારને ખબર ના પડી કે આ બજેટ બજાર માટે સારું છે કે ખરાબ છે. ના, વધઘટ તો દરેક બજેટમાં થાય છે. ઇનફેક્ટ મારું એવું માનવાનું છે, ને તમે હિસ્ટોરિકલ ડેટા જુઓ તો ગઈકાલે જે વધઘટ થઈ એ એકચ્યુઅલી હિસ્ટ્રીના પ્રમાણમાં ઓછી થઈ છે અને એક જ વાર થઈ. બજાર નીચે ગયું અને પાછું ઉપર આવી ગયું. બજાર નીચે ગયું ત્યારે આઈ થિંક ફાઇનાન્સ મિનિસ્ટરે વાત કરી ઓપ્શન્સ પર STTની અને કોર્પોરેટ ટેક્સ રેટ નથી ઘટાડવાનું અને ડિવિડન્ડ પર ટેક્સ લાગુ થયો ત્યારે. અને પછી જ્યારે ફાઇન પ્રિન્ટ આવી ત્યારે ખબર પડ્યું કે કશું એમાં છે નહીં અને પછી પાછું આવી ગયું બજાર. એટલે આઈ થિંક ગઈકાલે વોલેટિલિટી એકચ્યુઅલી પ્રમાણમાં ઓછી હતી અને અમે જોયું છે છેલ્લા 25 વર્ષથી આ બજેટ રિલેટેડ વોલેટિલિટી ઓછી થતી ગઈ છે. એટલે આઈ થિંક ગઈકાલે એટલી બધી નહોતી થઈ વોલેટિલિટી. ઓકે, તો હવે તમારો કન્ક્લુઝન શું છે? બજેટ પોઝિટિવ છે, નેગેટિવ છે, ન્યુટ્રલ છે? હા, અમારા રિસર્ચ રિપોર્ટનો ટાઇટલ છે પાર ફોર ધ કોર્સ. એટલે આઈ થિંક ઇનલાઇન બજેટ છે. ફાઇનાન્સ મિનિસ્ટરે જે છેલ્લા અઠવાડિયાઓથી આપણે બજાર ગ્લોબલ માર્કેટ્સમાં જે હલચલ મચી છે ચાઇનામાં, જાપાનમાં, અમેરિકામાં, એને નજરમાં રાખીને એમને નક્કી કર્યું કે આપણે ફિસ્કલ કન્સોલિડેશન પર જ રહેવાનું અને વધારે પડતું પમ્પ પ્રાઇનિંગ કરવું નથી. એટલે એક ડિબેટ હતી કે આ વખતે ગ્રોથને પુશ આપવો કે નહીં. અને આઈ થિંક ફાઇનાન્સ મિનિસ્ટરે એક સારો ચોઇસ કર્યો છે, કારણ કે શું થશે 2016માં દુનિયામાં એ આપણે આજની તારીખમાં ડિફિકલ્ટ છે આંકવું. અને એટલે આઈ થિંક આમ કહી શકાય કે હી હેઝ રિમેન્ડ ઓન ધ સેફ સાઇડ. આ રિધમ દેસાઈએ તો જણાવ્યું કે બજેટ સારું છે અને ગવર્મેન્ટે ફિસ્કલ કન્સોલિડેશનનો જે માર્ક છે તેને વધારે પ્રેફરન્સ આપ્યું છે. ત્યારે જ આપણી સાથે જે માર્કેટ લાઈવમાં જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, આપનું સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન. સારી એક તેજીનો માહોલ છે. 7170ના લેવલ્સ નિફ્ટી બતાવી રહ્યો છે. રુચિત, શું આને માત્ર એક પુલબેક રેલી માનવી કે પછી આ જે ગેઇન્સ છે તે થોડો ટાઈમ સુધી હજી આપણને કહી શકાય સસ્ટેનેબલ થતા રહેશે? જી, ઓલ્ધો ઓવરઓલ લો ટોપ લો બોટમ ફોર્મેશન છે નિફ્ટી ઉપર,
પણ કાલેજની ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે નિફ્ટીએ જો પ્રીવિયસ લો હતું 6,868નું એ એકવાર બ્રીચ કર્યું હતું. એ એકવાર બ્રીચ કરીને જ્યારે ફરીથી પોઝિટિવ મોમેન્ટમ આવી છે તો એના કારણે જો મોમેન્ટમ રીડિંગ્સમાં એક પોઝિટિવ ડાયવર્જન્સનું ડેવલપમેન્ટ થયું છે. તો જ્યારે બી એક મોટા કરેક્શન બાદ એવું પોઝિટિવ ડાયવર્જન્સ આવે અને એના પછી ફોલોઅપ બાઇંગ આવે જે આપણે આજની ટ્રેડિંગ સેશનમાં જોઈ રહ્યા છે તો જનરલી એવી પુલબેક રેલી થોડીક લાંબી ચાલે છે. તો અમને લાગે છે કે પુલબેક રેલી હજી બી સસ્ટેનેબલ રહેશે. એ અત્યારે એવા કોઈ સાઇન્સ નથી કે રિવર્સલ થઈ ગયું છે માર્કેટ અને માર્કેટ બોટમ થઈ ગયું છે એવા કઈ સિગ્નલ નથી અત્યારે. પણ ડેફિનેટલી એક પોઝિટિવ ડાયવર્જન્સ છે એટલે પુલબેક રેલી સસ્ટેનેબલ લાગે છે અને ઉપર 7,250 થી 7,300 ની રેન્જ છે જ્યાં અમને લાગે છે કે આ અઠવાડિયામાં નિફ્ટી આવી શકે છે. તો એક પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવું જોઈએ શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે. ત્યાં 7250 7300 નું ટાર્ગેટ લઈને નિફ્ટીમાં એક પોઝિટિવ બાયસથી શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરી શકે છે. ઓકે, આ પ્રમાણે આઉટલુક આવી રહ્યો છે. ત્યારે જ રોકાણકારો સાથે વાતચીત શરૂ કરીએ. સૌપ્રથમ આપણી સાથે જોડાઈ રહ્યા છે રાજકોટથી વિપુલભાઈ. ગુડ આફ્ટરનૂન વિપુલભાઈ, આપ શું જાણવા માંગો છો? અમે સર કોલ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગીએ છીએ. કેટલા સમય માટે? 6 મહિના માટે. રુચિત, કોલ ઇન્ડિયા કરંટ લેવલ્સ પર શું સલાહ આપવા માંગશો આપ 6 મહિનાના આઉટલુક સાથે? પ્યોર એક કન્સોલિડેશન ઝોનમાં છે. આપણે જોઈએ તો એક 325-330 નું રેઝિસ્ટન્સ ગયા 5-6 મહિનાથી એક્ટ કરી રહ્યું છે અને નીચે 290 નું સપોર્ટ આવી રહ્યું છે. પણ ઓવરઓલ એક સારું કરેક્શન 450 નું લેવલ્સથી એક સારું કરેક્શન આવ્યું છે. એના પછી આ કન્સોલિડેશન છે તો પ્રોબેબિલિટી વધારે છે કે આ કન્સોલિડેશનથી આ સ્ટોક એક અપસાઇડ બ્રેકઆઉટ આપીને એક ફરીથી પોઝિટિવ મોમેન્ટમ આપી શકે છે. પણ જો અગર તમારો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ આઉટ નું વ્યૂ હોય તો તમને સલાહ આપીશ કે 6 મહિનાનું એક ટાઈમ ફ્રેમ થોડોક વધારો તમે કમસે કમ એક 12 મહિનાનો તમે વ્યૂ રાખો. જો 12 મંથ્સની ઉપર તમારે વ્યૂ રાખવું હોય તો કરંટ લેવલ્સ ઉપર બહુ સારું છે આ સ્ટોક અને આગળ જઈને એક સારા રિટર્ન્સ અપટ્રેન્ડ જ્યારે રિઝ્યુમ થશે તો ત્યારે સારા રિટર્ન્સ આ સ્ટોકમાં તમે બનાવી શકો છો. આવતા 6 મહિનામાં પોસિબલ છે એક 370-370 સુધીના લેવલ્સ એકવાર આવી શકે છે જો અગર આ 330 ની ઉપર બ્રેકઆઉટ આપે તો. પણ એક 12 મહિનાની ઉપર તમે જો અગર વ્યૂ રાખો તો એનાથી બી સારા રિટર્ન્સ આ સ્ટોકમાં મળી શકે છે. 12 મહિનાથી પણ વધુ રિટર્ન રાખો તો કોલ ઇન્ડિયા વધારે સારા રિટર્ન્સ આપને આપી શકે. બોરસદથી સતીશભાઈ આપણી સાથે છે. સતીશભાઈ, પ્રશ્ન પૂછો સર. સતીશભાઈ, આપનો પ્રશ્ન. જી હેલો સતીશભાઈ, અમારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો. ઓકે, ટેકનિકલ ખામી આવતી જોવા મળી રહી છે. તેમણે રુચિત એસબીઆઈ પર એક રોકાણ કરવા માંગે છે કરંટ લેવલ્સ પર, શું આઉટલુક બને? જે કન્સોલિડેશન થઈ રહ્યું છે ગયા થોડાક દિવસથી પણ એક સારું કરેક્શન ઓલરેડી આવી ગયું છે. જો અગર એમના મંથલી ચાર્ટ જોઈએ લોંગ ટર્મ ટાઈમ ફ્રેમ ચાર્ટ તો 140 ની આજુબાજુ સારા સપોર્ટ છે. જે પ્રીવિયસલી પણ જ્યારે અપટ્રેન્ડની શરૂઆત થઈ હતી 2009માં ત્યારે 140 ની આજુબાજુ સપોર્ટ લઈને ત્યાંથી એક 340 સુધીની એક મૂવ આવી હતી. તો એક સારા સપોર્ટ ઝોનની આજુબાજુ છે આ સ્ટોક. કરંટ લેવલ્સથી ડાઉન સાઇડ એક લિમિટેડ થઈ શકે છે. તો એક લોંગ ટર્મ વ્યૂ અગર કોઈકને રાખવું હોય તો એક સારી ઓપોર્ચ્યુનિટી મને લાગે છે અહીંયા કરંટ લેવલ્સ ઉપર બાય કરી શકે છે. ઓકે, લોંગ ટર્મ માટે એસબીઆઈ પર બુલિશ કોલ આવતો જોવા મળ્યો છે. એસબીઆઈ એકવાર સ્ટોક પર આપણે નજર કરી લઈએ. ખાસ એક દબાણ સાથે સ્ટોકમાં આપણને કામકાજ થતો જોવા મળતો હતો પણ આજે આપણે જોઈએ તો એક કહી શકાય એક નાના એવા ગેઇન્સ 0.5% ગેઇન સાથે કામકાજ એસબીઆઈમાં થઈ રહ્યો છે. કહી શકાય 160 લેવલ્સ આપણને અત્યારે જોવા મળી રહ્યા છે. આ દેશ બીજા એક રોકાણકાર સાથે વાતચીત કરીએ. બરોડાથી નિગમ જોશી આપણી સાથે છે. નિગમભાઈ, પ્રશ્ન પૂછો. ઓકે, એમનો એસએમએસ છે એલઆઈસી હાઉસિંગ ફિનાન્સ પર. તેમણે 500 શેર્સ 519 રૂપિયાના ભાવે ખરીદ્યા છે. રુચિત, એલઆઈસી હાઉસિંગ ફિનાન્સ પર શું સલાહ બને એક શોર્ટ ટર્મનો આઉટલુક રાખવું હોય? એક સારા ટ્રેન્ડલાઇન સપોર્ટથી આ એક પુલબેક રેલી આવી છે ગયા 3-4 દિવસમાં અને પોસિબલ છે આ નેક્સ્ટ રેઝિસ્ટન્સ લેવલનું 450 ની આજુબાજુ છે. તો 450 ની આજુબાજુ સ્ટોક આવી શકે છે. ત્યાંથી એક ફરી એક કરેક્ટિવ લેગ લાગે છે. જો ફરીથી આ સ્ટોક 420, 410, 450 થી આવશે તો જો અગર તમે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લીધું હોય એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ તો તમને સલાહ રહેશે કે અત્યારે હોલ્ડ રાખો અને 450 ની આજુબાજુ એકવાર એક્ઝિટ કરી લો. પણ જો અગર તમારું વ્યૂ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય જ્યાં તમે 6 થી 8 મહિના સુધી આ સ્ટોક હોલ્ડ કરી શકતા હોય તો તમને હજી બી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. જો પ્રીવિયસ હાઈ હતા 510 એ પ્રોબેબલી જો અગર તમારું 8 મહિનાની ઉપર વ્યૂ હોય તો એક 510 ના લેવલ્સ પણ આવી શકે છે. પણ શોર્ટ ટર્મ ટ્રેડિંગ નું વ્યૂ હોય તો 450, 450 ની આજુબાજુ એક એક્ઝિટ લઈ શકો છો. ઓકે, ત્યારે જ ડોક્ટર લાલ પેથલેબ્સના ડાયરેક્ટર અને સીઈઓ ડોક્ટર ઓમ મનચંદ આપણી સાથે હાજર છે. બજેટમાં હેલ્થકેર અને સેક્ટર માટે જે અનાઉન્સમેન્ટ થઈ છે તેની ઉપર વાતચીત કરવા.
सर आपका ओम जी स्वागत है। गुड आफ्टरनून सर। गुड आफ्टरनून सर सबसे पहले तो बजट देख के सर क्या आपका फर्स्ट रिएक्शंस क्या होगा सर, बजट कैसा लगा आपको? ओवरऑल बजट ना कोई ज्यादा इसमें कोई बहुत बड़ी खबर है जिससे उथल पुथल हो, बट ओवरऑल आई थिंक जो हमारी एक्सपेक्टेशन थी वो इससे खराब की थी, लेकिन उस हिसाब से तो ठीक अच्छा बजट है। ओके सर हेल्थ केयर सेक्टर के लिए न्यू हेल्थ इंश्योरेंस स्कीम का सर जो घोषणा की गई है सर, उसका कितना आप पॉजिटिव असर देख रहे हैं? हाँ, ये इन जो अभी हेल्थ केयर में अनाउंसमेंट हुई है उसका तो काफी अच्छा असर है, बिकॉज हमारे इंडिया में जो दो बहुत बड़ी प्रॉब्लम है वो अफोर्डेबिलिटी की है। स्पेशली जो पुअर बिलो पॉवर्टी लाइन जो पॉपुलेशन है उनके लिए तो बड़ी दिक्कत होती है, और हेल्थ केयर का जो स्पेंड है काफी अनफोर्सीन होता है, स्पेशली सीरियस इलनेस में। तो मेरे हिसाब से ये जो स्टेप्स लिए हैं गवर्नमेंट ने काफी अच्छे हैं, जिससे 1 लाख का कवर है, और जो 60 साल से ऊपर के लोग हैं उनको एडिशनल 30,000 का कवर है, तो ये अच्छी बात है। दूसरा जो हमारे हेल्थ केयर से रिलेटेड हुआ है वो नेशनल डायलिसिस सर्विसेज प्रोग्राम है, वो भी एक बहुत अच्छा स्टेप है, बिकॉज हमारे यहाँ पर डायलिसिस की बड़ी दिक्कत होती है, और ये जो डिस्ट्रिक्ट हॉस्पिटल पे जो प्रपोजल है डायलिसिस सेंटर बनाने का, ये भी बड़ा अच्छा है। और तीसरा जो स्टेप जो मैंने देखा है बजट में वो है 3,000 स्टोर्स खोले जाएंगे जो जन औषधि योजना के अंदर होंगे। ये भी मेरे हिसाब से जो बिलो पॉवर्टी लाइन है उनके लिए काफी अच्छा है। सो अफोर्डेबिलिटी एक थोड़ा बड़ा चैलेंज है हमारे कंट्री में, उसको देखते हुए मेरे हिसाब से ये अच्छा स्टेप है। ओके सर आपने ये जो 3 मुद्दे बताए सर, उसमें से डॉक्टर लाल पैथलैब की हम स्पेसिफिकली आपकी कंपनी की बात करें सर, तो किस तरह के फायदे होते नजर आएंगे? मेरे को जो हमारी कंपनी के लिए जो फायदा नजर आता है, एक तो ये है कि जो इन तीनों पॉइंट्स को मैं जब पढ़ता हूँ तो कहीं ना कहीं नजर आता है कि गवर्नमेंट जो है पब्लिक प्राइवेट पार्टनरशिप को बढ़ावा दे रही है। तो अगर वो पार्टनरशिप मॉडल अगर हो जाए हेल्थ केयर सिस्टम में, मुझे लगता है हमारे लिए वहाँ फायदा हो सकता है। लेकिन एक जगह जो हमें लग रहा था, उम्मीद थी, मेडिकल डिवाइसेस पे अभी कस्टम ड्यूटी बढ़ा, एग्जाम्पशन जो है वो कम किया है, तो उससे हमें बड़ी दिक्कत हो सकती है। स्पेशली जो सीटी एमआरआई का जो बिजनेस है, हमारा इतना बड़ा बिजनेस नहीं है क्योंकि हम तो ज्यादा पैथोलॉजी में है, लेकिन मोर देन 75% जो मेडिकल इक्विपमेंट है, वो डिवाइसेज है, वो इम्पोर्ट होता है हमारे इसमें हेल्थ केयर में। अभी जो रिसेंट इंक्रीज हुआ है उस पर इम्पोर्ट ड्यूटी को लेकर, हमें थोड़ी उम्मीद थी कि अगर वो कम हो जाता तो उससे हमें डायग्नोस्टिक स्पेस को फायदा होता है उसमें। ओके इसके अलावा सर आप कोई फायदे देख रहे हैं कोई दूसरी जो हेल्थ केयर की जितनी भी स्कीम अनाउंस हुई है सर, ये जो जेनेरिक ड्रग्स अवेलेबल की जाएगी, 3,000 नए स्टोर आएंगे सर, उसके लिए हमारे कंपनी के लिए तो इतना बड़ा वो नहीं है जिससे कि कोई ऐसा क्वांटिफाई किया जा सके जैसे काफी बेनिफिट होगा। ऐसा कोई डायरेक्ट इम्पैक्ट हमारी कंपनी के ऊपर नहीं है इसका। ओके ओम जी और एक चीज जानना चाहूंगा, इस बार डिविडेंड डिस्ट्रीब्यूशन टैक्स अगर 10 लाख के ऊपर आपको डिविडेंड मिलता है किसी को, इन्वेस्टर को, या तो उसको एक 10% का उसके ऊपर भी एक टैक्स लगाया गया है सर, इसको लेके आप क्या कहना चाहेंगे? क्योंकि कॉर्पोरेट इंडिया के काफी सारे प्रमोटर्स भी हैं, होल्डिंग कंपनीज है, उनको काफी बड़ा डिविडेंड चंक अपनी सब्सिडरीज अपनी खुद की कंपनी से आता है सर, तो उससे आपको क्या फीडबैक अगर किसी से मिला हो, आपका क्या एनालिसिस है? ऑब्वियसली जब भी कोई टैक्स लगता है तो जनरली जो देने वाला होता है उसको तो थोड़ा लगता ही है कि ऐसा क्यों किया गया है, पर मेरे हिसाब से आई थिंक ऑनरेबल फाइनेंस मिनिस्टर और उनकी टीम ने ये सोच के किया हुआ जिससे हमारा रेवेन्यू कलेक्शन हो। तो मेरा ऐसा कोई रिएक्शन नहीं है इसको लेकर कि ये ठीक है या नहीं है, बट ऑब्वियसली जिन लोगों को देना पड़ेगा वो तो उनको तो ये ठीक लगेगा नहीं। ओके सर आखिरी सवाल होगा सर, जो बजट था वो कह सकते हैं रूरल कंजम्पशन बढ़ाने के लिए, रूरल ग्रोथ के लिए ज्यादा है सर, इसी के चलते अगर आपको लग रहा है कि अगर पैसे बढ़ेंगे तो और वो जितने भी रूरल कंजम्पशन रूरल मार्केट में लोग हैं वो और हेल्थ केयर के ऊपर अपना स्पेंडिंग बढ़ाएंगे सर, तो उससे कोई इनडायरेक्ट बेनिफिट आपको दिख रहा है? सी इनडायरेक्ट तो ओवरऑल है ही है, बिकॉज हमारे जो हेल्थ केयर में सबसे जो बड़ी प्रॉब्लम है, एक तो अफोर्डेबिलिटी की जो मैंने आपको भी बताया, एक दूसरी प्रॉब्लम है एक्सेसिबिलिटी की। मोस्टली जो हेल्थ केयर है वो बड़े शहरों में है, टियर 2 टियर 3 टाउन में भी जितना नहीं पहुंचा है जितना होना चाहिए, और रूरल एरिया में तो बहुत ही कम है। और जैसे रूरल इकोनॉमी बढ़ेगी, उनकी परचेजिंग पावर बढ़ेगी,
तो प्राइवेट एंटरप्राइज हमेशा वहां जाएगा क्योंकि उनको तो रिटर्न ऑन इन्वेस्टमेंट देखना होता है। तो अगर रूरल डिमांड बढ़ती है मेरे ख्याल से इससे एक्सेसिबिलिटी ऑफ हेल्थ केयर भी बढ़ेगी। उसी हिसाब से जो है जो रूरल डिमांड बढ़ने से सारे के सारे सिस्टम पे फर्क पड़ता है, जितना भी डिस्ट्रीब्यूशन चैनल है इस हिसाब से हमारा जो कलेक्शन नेटवर्क है वो भी बढ़ेगा। इनडायरेक्ट बेनिफिट रूरल इकोनॉमी का तो हमारे लिए है ही है, तो सारे बिजनेस के लिए है। तो आई थिंक ये जो इस बार बजट में हुआ है काफी सारे एग्रीकल्चर से रिलेटेड एक्शन जो है वो बड़ी अच्छी बात है। मैं समझता हूँ हमारे जैसे कंट्री के लिए रूरल फोकस इज द मोस्ट इम्पोर्टेंट फोकस। सर ठीक है सर, तो ये जो नई अपॉर्चुनिटी की आप बात कर रहे हैं टियर 2 टियर 3 सिटीज में, क्या आप भी बजट का एक कह सकते हैं ये जो आया स्टेप को लेके नए और स्टोर्स या आपके जो कलेक्शन सेंटर्स है वो रूरल इंडिया में खोलेंगे और ये अपॉर्चुनिटी का एक फायदा उठाएंगे? हाँ, कलेक्शन सेंटर हमारे रूरल इंडिया तो मैं नहीं कहूंगा बिकॉज वो अभी भी स्टेप थोड़ा दूर है, लेकिन स्मॉल टाउन में हम जरूर जाएंगे, टियर 2 टियर 3 टाउन में, बिकॉज अभी वहां पर भी हम नहीं पहुंचे हैं। सो टियर 2 टियर 3 टाउन में जाने से क्या होगा कि जो नियर बाय रूरल एरिया का कैचमेंट एरिया होता है वो अपने आप ही सर्विस हो जाता है वहां पर, क्योंकि मेडिकल फुटफॉल जो होता है वो गांव से शहर में आता है। तो अगर आप छोटे शहरों में जाएंगे तो अपने आप ही आपको कवरेज रूरल एरिया से मिल जाएगी। तो हमारा प्लान है टियर 2 टियर 3 टाउन में जाने का। ओके, मनचंदा साहब आपका बहुत बहुत शुक्रिया सर हमसे जुड़ने के लिए और सारी बातें शेयर करने के लिए। આ હતા ડોક્ટર લાલ પેથલમના મેનેજમેન્ટ કહેતા હતા ખાસું એક પોઝિટિવ છે તેમની માટે ઇનડાયરેક્ટ બેનિફિટ ડેફિનેટલી આવતો જોવા મળી શકે છે। હેલ્થકેર સેક્ટરમાં કહી શકાય કે અફોર્ડેબિલિટીનો જે પ્રોબ્લેમ હતો તેને ગવર્મેન્ટે કેટલાક હદ સુધી એડ્રેસ કરવાની ટ્રાય કરી છે અને તેનો એક અસર જોવા મળ્યો છે। સ્ટોક પર એકવાર નજર કરીએ, ઓલમોસ્ટ 1.5% ગેઇન્સ આપણને જોવા મળી રહ્યા છે। આ સાથે જ રોકાણકારો સાથે ફરી વાતચીત શરૂ કરીએ। સુરતથી મનીષ પટેલ આપણી સાથે છે। ગુડ આફ્ટરનૂન મનીષજી, ક્યાં રોકાણ કર્યું છે સર? गुड आफ्टरनून। मैं रिलायंस इंडस्ट्रीज 720 शेयर लीधा है, 710 पर शेयर प्राइस है અને एक्चुअली कंपनी स्टॉक ऑप्शन में મને મળેલા છે एंड आई कैन होल्ड इट अप टू 4 or 5 years. I will be comfortable for that. So I want a view on that Reliance Industries. Okay. રુચિત, લાંબા ગાળા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શું કોલ બનશે આપના તરફથી? એક બહુ સારા લેવલ્સ ઉપર એમને આ સ્ટોક મળ્યા છે ફર્સ્ટ ઓફ ઓલ। સેકન્ડલી જો અગર હું એક લાંબા ગાળાનો વ્યૂ લ્યો આ સ્ટોકમાં, જો અગર વીકલી મંથલી ચાર્ટ જો તો એક ટ્રાયંગ્યુલર પેટર્ન બની છે આ સ્ટોકમાં અને લાસ્ટ ગયા 6 મહિનામાં એવા અપસાઇડ જ્યારે બી આ સ્ટોક આવી રહ્યો છે ત્યારે સારા વોલ્યુમ્સ થઈ રહ્યા છે અને જ્યારે પણ કરેક્શન આવી રહ્યું છે ત્યારે વોલ્યુમ્સ ઓછા છે, તો એક પોઝિટિવ સાઇન છે આ સ્ટોક માટે। આગળ જઈને પોસિબલી નેક્સ્ટ 6 મહિનામાં આ સ્ટોક આજે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ ટ્રાયંગલ ચાલી રહ્યું છે 2008 થી લઈને અત્યાર સુધી, પોસિબલી આ ટ્રાયંગલનું અપસાઇડ બ્રેકઆઉટ આવી શકે છે અને અહીંયાથી ત્યાંથી બહુ સારા મોમેન્ટમ ઉપરની તરફ મળી શકે છે। તો 1080 ની આજુબાજુ ફર્સ્ટ રેઝિસ્ટન્સ આવશે જે ટ્રાયંગલનું બ્રેકઆઉટ લેવલ છે। આવું લોંગ ટર્મ વ્યૂ આપી રહ્યું છું, શોર્ટ ટર્મમાંની પણ। અને જ્યારે અમને એક્સપેક્ટેડ છે કે આવતા 6 થી 8 મહિનામાં 1080 નું રેઝિસ્ટન્સ ક્રોસ કરીને ત્યાંથી બી એક સારું મોમેન્ટમ નવી અપટ્રેન્ડ ત્યાંથી શરૂઆત એ સ્ટોકની થઈ શકે છે। તો સ્ટોકને હોલ્ડ રાખો, સારા લેવલ્સ ઉપર તમને મળ્યા છે। તો ઇનફેક્ટ બીજા કોઈ રોકાણકાર હોય જેમને કોઈ નવું ફ્રેશ રોકાણ કરવું હોય તો આ સ્ટોક સારું છે। કરંટ લેવલ્સ ઉપર નવી રોકાણ પણ આ સ્ટોકમાં કરી શકો છો। ઓકે, કરંટ લેવલ્સ પર ડેફિનેટલી આપ મનીષભાઈ આ રોકાણ જાળવી રાખો। અને સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર, આપ જે ચેનલ જોઈ રહ્યા છો તે કહી શકાય નેટવર્ક 18ની માલિકી છે અને નેટવર્ક 18ના મેનેજમેન્ટના જે માલિકી હક છે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે છે। આ સાથે જ રવિભાઈ આપણી સાથે હાજર છે। રવિભાઈ, પ્રશ્ન પૂછો સર। સર મેં છે ને આલોક ઇન્ડસ્ટ્રીઝ 2008માં 101 રૂપિયે 1000 શેર લીધા હતા। તે ઘડી આપણી નેટવર્કમાં એનાલિસિસ એવું કહ્યું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો 200 રૂપિયા આવશે, તો મેં આજે 8 વર્ષ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો 4 રૂપિયા થઈ ગયો ભાવ। હલો, તો આપ જે ઇન્વેસ્ટરોને લાવો છો એ લોકો લોંગ ટર્મ કે છે, અમે એનો ભરોસો રાખીને અમે લઈએ છીએ, તો આજે 2008ના 1 લાખ રૂપિયાના અમારા 4000 થઈ જાય છે અત્યારે। ઓકે, કહી શકાય આલોક ઇન્ડસ્ટ્રીઝ પર ડેફિનેટલી રવિભાઈ આપણે કોટ ગઈ છે, પણ જે પ્રમાણે માર્કેટ સેન્ટિમેન્ટલ ચેન્જ થયા છે, મેનેજમેન્ટમાં પણ કહી શકાય આલોક ઇન્ડસ્ટ્રીઝના જેટલા પણ આપણે ઇકોનોમી પર જે ઇફેક્ટ આવી 2008માં સ્લોડાઉન આવ્યો ત્યારબાદ આ કાઉન્ટરમાં ડેફિનેટલી એક અંડર પરફોર્મન્સ આવ્યું છે, તેનો જ અસર જોવા મળી રહ્યો છે। એકવાર રુચિત કે ટેકનિકલ આઉટલુક ડેફિનેટલી ખૂબ જ ખોટ તેમની મોટી છે, પણ આલોક ઇન્ડસ્ટ્રીઝ પર શું કોલ બનશે અને આજે તેમની ખોટ છે તે રિકવરી કરવા માટે આપ કોઈ સ્ટોક જણાવી શકો તો? કરન્ટલી જે એમની ખોટ જઈ રહી છે એક ઘણી મોટી ખોટ છે અને એક
કરંટ લેવલ્સ ઉપર નાલોગ ઇન્ડસ્ટ્રીમાં એવું કઈ એટ્રેક્શન લાગતું નથી કે એક અપસાઇડ મોમેન્ટમ ફરીથી આ સ્ટોકમાં નિયર ટર્મમાં આવશે. તો પ્રોબેબલી લાગતું નથી કે કોઈ પણ અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં આવશે. લો ટોપ લો બોટમ ફોર્મેશન છે, ઓલમોસ્ટ 3-4 રૂપિયાના લેવલ્સ ઉપર એક પેની સ્ટોક બની ગયું છે. તો મને લાગે છે આ સ્ટોકમાંથી તમને એક એક્ઝિટ લઈ લેવું જોઈએ. અને તમે જ્યારે બી ઇવન ફંડામેન્ટલ કોલ્સ ઉપર કરો કે ટેકનિકલ કોલ્સ ઉપર કરો, જ્યારે બી તમે કોઈ વ્યૂ કોઈ એનાલિસ્ટનું લો છો અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પણ કરો છો, તો એનું એક ફોલોઅપ તમને હંમેશા રાખવું જોઈએ. જ્યારે બી કંપનીના ફંડામેન્ટલ્સ ચેન્જ થાય તો એ ટાઈમે તમે આ ઓલી કંપનીમાંથી પણ એક એક્ઝિટ લેવું જોઈએ. જો તમે એક સ્ટિક થઈ જાઓ કે કોઈ પણ સ્ટોક લઈને કે હું 4 વર્ષ 5 વર્ષ હોલ્ડ રાખીશ અને કંપનીના ફંડામેન્ટલ નહીં જોઈશ, તો એક તમારો એક રોંગ કોલ હશે. તો પ્રોબેબલી તમે જો પણ સ્ટોક તમે પોર્ટફોલિયોમાં લો છો એનું ટ્રેક રાખો, ફંડામેન્ટલ્સ પણ ચેક કરો, અને જો અગર ટેકનિકલ આઉટલુક ઉપર તમે લીધું હોય તો ડેફિનેટલી એક સ્ટોપ લોસ મેન્ટેન કરો. કરન્ટલી આલોક ઇન્ડસ્ટ્રીઝમાં તો લાગતું નથી કે એક અપસાઇડ મોમેન્ટમ આવશે, પણ જો અગર એમને નવું રોકાણ કરવું હોય, ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તો મને લાગે છે આપણે હમણાં જ એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી છે, જો આવતા 4 થી 5 વર્ષ માટે એક સારું અપટ્રેન્ડનું સ્ટોક લાગી રહ્યું છે. 2008 થી હજી સુધી કન્સોલિડેશન ફેઝમાં છે અને એક સારા સાઇન્સ ગયા 4-5 મહિનામાં મળ્યા છે કે અપસાઇડ ઉપર સારું એક વોલ્યુમ્સ આવી રહ્યું છે, એટલે આ સ્ટોકમાં સારું એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. તો આગળ જઈને એક સારા રિટર્ન્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મળી શકે છે. તો તમને જો કોઈ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો રિલાયન્સ એક સારું સ્ટોક છે કરંટ લેવલ્સ ઉપરથી બાય કરવા માટે. ઓકે રવિભાઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જો કરંટ લેવલ્સ પર રોકાણ કરવા માંગો તો એક આપણને મળી શકે છે, અને જેમ રુચિતે પણ જણાવ્યું કે એક ફોલોઅપ રાખવું જરૂરી છે, અને એટલે જ અમે વારંવાર રોકાણ કરવાને પણ કહેતા હોઈએ છીએ કે આપ આપની ક્વેરીઝ છે તે ડેફિનેટલી પૂછ્યા કરો અને એક રિપીટેટિવ બેઝિસ પર એક ફોલોઅપ કરીને આપણા પોર્ટફોલિયોનું ધ્યાન રાખો, તો એક કહી શકાય વેલ્થ ક્રિએશન છે તો જોવા મળી શકે છે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ફરી એકવાર સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર, ચેનલ જોઈ રહ્યા છો નેટવર્ક 18ની માલિકી છે અને તેના કારોબાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાથમાં છે. રોહિતભાઈનો SMS છે જામનગરથી, ટાટા મોટર્સના 400 શેર્સ છે, 322 રૂપિયાના ભાવે ખરીદ્યા છે. રુચિત, ટાટા મોટર્સ શું સલાહ બનશે? 400 રૂપિયાના ભાવે 400 શેર્સ છે, 322 રૂપિયાના ભાવે શું સલાહ બને લાંબા ગાળા માટે? જે એક પુલબેક મૂવ આવી જોઈએ આ સ્ટોકમાં, ઓલ્ધો લો ટોપ લો બોટમની ફોર્મેશન છે, પણ ગયા 15-20 દિવસથી જે મોમેન્ટમ આ સ્ટોકમાં આવી છે, સારા વોલ્યુમ્સ પણ થઈ રહ્યા છે, ઓવરસોલ મોમેન્ટમ રીડિંગ્સ પરથી એક પોઝિટિવ ક્રોસઓવર આવી રહ્યું છે. તો શોર્ટ ટર્મ વ્યૂ આપું તો એક 348, 350, 345 થી 350 ની રેન્જમાં સ્ટોક મે બી આવતા 3 થી 4 અઠવાડિયામાં આવી શકે છે. તો કરન્ટલી તમે પોઝિશન હોલ્ડ રાખો અને જે તમારી લોંગ પોઝિશન છે એમાં 290 ની નીચે એક સ્ટોપ લોસ મેન્ટેન રાખો, તાકી કેમ કે આ સ્ટોક હજી બી લો ટોપ લો બોટમ છે, તો ઇનકેસ ફરી એક લો બોટમ બનાવવા જાય અને 290 નું સપોર્ટ લેવલ તોડે તો તમે ત્યાં એક એક્ઝિટ લઈ લેજો, અને 345 to 350 ની રેન્જ રહેશે જ્યાં તમે પ્રોફિટ બુક કરી શકો છો. ઓકે, ટાટા મોટર્સ કરંટ લેવલ પર હોલ્ડ કરવાની સલાહ આવી રહી છે. હેમંત પંચાલ ગુજરાતથી આપણી સાથે. હેમંતભાઈ, પ્રશ્ન? હા, હું હેમંત પંચાલ પાટણ બોલું છું. મારે વેદાંતામાં ખરીદવાની ઈચ્છા છે, તો વેદાંતાનું ભવિષ્ય શું રહેશે ખરીદવા માટે? કેટલા સમયનો આઉટલુક છે આપનો? આઉટલુક તો 6 મહિના જેવું ખરું એમ. રુચિત, વેદાંતા શું કોલ બને? પાછલી સિરીઝમાં આપણે જોયું હોય તો આ બધા સ્ટોક ખાસ એવા ઉપર હતા. કરંટ લેવલ્સ પર શું આઉટલુક રાખો? આજે પણ 5% સ્ટોકમાં તેજી છે. જે મને લાગે છે અહીંયાથી અપસાઇડ મોમેન્ટમ આવવું જોઈએ. વેદાંતા છે, ટાટા સ્ટીલમાં છે, બધા મેટલ સ્ટોક્સમાં. કેમ કે પેલા આપણે જોયું તો એક સ્ટોકમાં એક 1.5 વર્ષનો એક ડાઉન ટ્રેન્ડ હતો, જ્યાં 1.5 થી 2 વર્ષ સુધી એક લો ટોપ લો બોટમ ફોર્મેશન કન્ટિન્યુઅસ હતા, અને ગયા 3 મહિનામાં વધારે કહીને બધા મેટલ સ્ટોક્સ જો છે એક સાઇડવેઝ મોમેન્ટમમાં ગયા છે. તમે ટાટા સ્ટીલ લો, વેદાંતા લો, હિન્ડાલ્કો લો, આ ત્રણેય સ્ટોક્સ એક સાઇડવેઝ મોમેન્ટમ થઈ રહ્યા છે. એટલે જ્યારે બી એક ડાઉન ટ્રેન્ડ પછી એવું લાંબુ સાઇડવેઝ મોમેન્ટમ આવે અને આ સાઇડવેઝ મોમેન્ટમમાં માર્કેટ કરેક્ટ થઈ રહ્યું છે, જ્યારે પહેલા સ્ટોક્સ કરેક્ટ થઈ રહ્યા હતા અને માર્કેટ નથી કરેક્ટ થઈ રહ્યું, હમણાં સાઇડવેઝ કરેક્શનમાં સાઇડવેઝ મૂવમાં માર્કેટ કરેક્ટ થઈ રહ્યું છે. એટલે એક સાઇન છે કે ડાઉન સાઇડ આ સ્ટોક્સમાં હમણાં લિમિટેડ છે, પોસિબલી એક્યુમ્યુલેશન ફેઝ થઈ શકે છે. તો જો અગર આગળ જઈને ફરીથી અપસાઇડ મોમેન્ટમ પિકઅપ થાય તો એક સારું મોમેન્ટમ બધા મેટલ સ્ટોક્સમાં આવી શકે છે. 3 થી 4 મહિનાનો વ્યૂ આપું તો અહીંયા 82 સુધીના લેવલ્સ, 82 થી 85 નું ફર્સ્ટ રેઝિસ્ટન્સ આવી રહ્યું છે, અને એના ઉપર 93, 94 નું સેકન્ડ રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. તો પ્રોબેબલી આ રેઝિસ્ટન્સ લેવલ્સ એકવાર ટેસ્ટ કરી શકે છે. ડેફિનેટલી વોલેટિલિટી હાઈ રહેશે, તો જો અગર તમે આ સ્ટોકમાં ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બાય કરી રહ્યા છો તો એક 65 રૂપીસની નીચે સ્ટોપ લોસ મૂકવાની તમને એક સલાહ રહેશે. ઓકે, વેદાંતા ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમાણે આઉટલુક આવી રહ્યો છે. ત્યારે જ રુચિત, ઘણા બધા સ્ટોક માટે આપણે ડિસ્કશન કર્યું સર, આપણામાંથી ડિસ્ક્લોઝર્સ જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી,
પણ અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે રુચિત, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા માટે. આ સાથે જ હવે સમય થઈ ગયો છે રજા લેવાનો. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.